જિલ્લામાં ટીઆરપી ગેમ ઝોનને આજ 20/5 વર્ષ પૂર્ણ થાય. રાજકોટના કોર્પોરેશનના કમિશનરની ઉપર કાર્યવાહી કરવા માટે માનનીય મેયર સાહેબને મેં લેખિતમાં પત્ર બોર્ડમાં રજૂ કરતો હતો. એમને લીધો નથી, હા પાડી નથી, ના પાડી નથી, કારણ કે બોર્ડની ગરિમા એક શબ્દ એમને આવડી ગયો છે એટલે આવું બોલે છે. હકીકતમાં કોઈ પણ સભ્યનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ દેવો રાજકોટ જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે. એ અધિકારની રૂએ અમે પ્રશ્ન પૂછવા હતા. રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજેથી નીકળી ગયા છે. એ વ્યાજબી નથી. અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. બીજા નંબરમાં જુદી 8 દરખાસ્તો ટીપી શાખાની મૂકી છે. કોઈ પ્રારંભિક છે, કોઈ પેન્ડિંગ છે, કોઈ વિસ્તારવા સૂચિત છે, કોઈ એના જગ્યાએ નગર યોજના હેતુફેર છે અને કોઈ ફાઇનલ છે. આવી જુદી ટીપી સ્કીમો હોય એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ, જેના હિસાબે રાજકોટની પ્રજાને ખબર પડે કે રાજકોટનું આ સંકલન થાય. આજની જનરલ બોર્ડમાં તમારી માંગ શું હતી? મારી માંગ એ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ફરિયાદ થાય કરતો હતો મેયરશ્રીને કે ભાઈ કમિશનરે આ શા માટે ટીઆરપી ગેમ ઝોનના પદાધિકારીઓને અંદર સંડોવ્યા નથી. શું એક જ અધિકારી અંદર સમાયેલ છે? જેટલા પદાધિકારીઓ 262ની નોટિસ મિસ્ટર સાગઠિયાએ આપેલી છે. 260 મુજબ એને પાડવું જોઈએ. તો કોના હુકમથી અટકી ગયું છે? તો આ હુકમ જે અટકી ગયો છે એ હવે કોના કહેવાથી જો એ હુકમ થયો હોત તો આ 27 લોકો આ ટીપી સ્કીમો જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો એની ગોઠવણ કરતા હોય જમીનોની. એમાં કોની જમીન છે, કયા જગ્યાએ મૂકવી, કોનું ક્યાં થાય, એમાં સારા નાના લોકોને બિચારા નુકસાન થતું હોય છે. જે મોટા બિલ્ડરો હોય એની સાથેની ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને એની જમીનો ફેરફાર. હું અત્યારે રાજકોટના મેયરશ્રી પાસે જાઉં છું. પદાધિકારીઓ ભાજપના શાસકો નામ વ્યક્તિગત નામ હોય, ભાજપના પાર્ટીના આદેશ મુજબ કરી રહ્યા છે. એના કોર્પોરેટ હોય, એનો સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય, જે અંદર આવતા હોય બધા શાસકો. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ દર 2 મહિને મળતું હોય છે. તે બોર્ડ આજે 20 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું. તેમાં ભાજપના 13 કોર્પોરેટર, કોંગ્રેસના 3 કોર્પોરેટર એમ કુલ 16 કોર્પોરેટરે પોતાના 30 પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય. તે પ્રશ્ન ચાલુ હતો. તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો. પણ જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત, પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી. કમિશનર સાહેબ અને મેયરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી. સ્વાભાવિક છે, જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે. 15 નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી, રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે. હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે, સ્વાભાવિક રીતે. એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે. પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરિમા જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્લાબોલા ન કરવા જોઈએ. વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી. ખાસ કરીને ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે તેમનું કહેવું છે કે પદાધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં, શું કહેશો? તેની કાર્યવાહી ચાલુ પણ છે. સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનું દુઃખ મને પણ છે, તેમજ રાજકોટની જનતાને પણ છે. તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર, કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે. પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ક્યારે પણ મેયર ઓફિસમાં આવેલા નથી. સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારેય પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી. પણ જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરિમા જાળવવી એ પણ આપણી ફરજ છે.
એટલા માટે થઈને મેયર ઓફિસની અંદર આપ પ્રશ્ન આપો, તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું. એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લાબોલાથી કરેલી હતી, પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ. તો એ પ્રશ્ન એનો શું છે, બધા પ્રશ્ન સાંભળીએ, એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું. એની પણ તપાસ ચાલુ કરાવશું. જે કોઈ ભ્રષ્ટાચારી કરતો હશે એને પણ સજા આપવામાં તો આવશે. આમાં ટીઆરપી અગ્નિકાંડ થયું તેમાં માત્ર મનસુખ સાગઠિયા એક જ જવાબદાર છે, એના ઉપરના પણ એની પણ તપાસ કરવામાં આવશે. જે પણ જવાબદાર અધિકારીના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે. તપાસની પ્રક્રિયા લાંબી હોય, સજા પણ અત્યારે એને ભોગવે છે, પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે એ સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ. પણ આ પ્રક્રિયા હજી કોર્ટ મેટર ચાલુ હોય, જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે. ઓકે.